જે આપણે ધોરણ 12 પ્રકરણ 5 સાતત્ય અને વિકલનમાં વિકલન વિશે ભણીએ, કારણ કે સાતત્ય 5.1 આપણે આગળ ભણ્યા. હવે મિત્રો, વિકલન ભણતા પહેલાં આપણે જોઈ લઈએ, જનરલી આપણે સૌથી પહેલાં લક્ષ ભણ્યા. તો લક્ષની અંદર મિત્રો આપણે શું ભણ્યા? તો લક્ષની અંદર આપણને ખ્યાલ છે કે કોઈપણ બિંદુ આગળ ડાબી બાજુનું લક્ષ એટલે કે LHL લેફ્ટ હેન્ડેડ લિમિટ એન્ડ રાઇટ હેન્ડ લિમિટ બંને સરખા હોય તો તે બિંદુએ લક્ષ અસ્તિત્વ ધરાવે તેમ કહી શકીએ. એટલે કે કોઈપણ બિંદુ લઈએ આપણે, કે દાખલા તરીકે x બરાબર a પોઈન્ટ છે, x બરાબર a આગળ ડાબા લક્ષ અને જબા લક્ષ બંને ઇક્વલ હોય તો લક્ષ અસ્તિત્વ ધરાવે તેમ કહી શકાય. પછી ભલે તે બિંદુએ ગ્રાફમાં બ્રેક આવે કે ન આવે, બરાબર છે, પરંતુ લક્ષ મળે છે એવું કહી શકાય. ત્યાર પછી મિત્રો આપણે સતત વિધેય ભણીએ. તો સાતત્યની અંદર શું ભણ્યા? તો કે સાતત્યની અંદર જે તે બિંદુ આગળ લેફ્ટ હેન્ડ લિમિટ, રાઇટ હેન્ડ લિમિટ અને જે તે બિંદુ આગળની કિંમત ત્રણેય ઇક્વલ થાય તો વિધેય સતત છે તેમ કહી શકાય. કેમ? તો કે લક્ષ સમાન હોય તો જરૂરી નથી કે ગ્રાફ સળંગ હોય ન પણ હોય લક્ષ, કારણ કે એનો વાયામ સરખો છે, વાયામ બંનેનો સરખો છે, પરંતુ વચ્ચે સ્મોલ ગેપ છે તો વિધેય સતત નથી. આમ સતત વિધેય માટે લેફ્ટ હેન્ડ લિમિટ, રાઇટ હેન્ડ લિમિટ અને જે તે બિંદુ આગળની કિંમત ત્રણેય સમાન થાય તો વિધેય સતત છે તેમ કહી શકાય. તો ત્યાર પછી મિત્રો વિકલનની અંદર મને ખ્યાલ છે મિત્રો કે વિકલન એટલે વિકલનના બે મિનિંગ છે, એક જિયોમેટ્રિકલ મિનિંગ એન્ડ ફિઝિકલ મિનિંગ. હવે ભૂમિતિની અંદર મને ખ્યાલ છે મિત્રો આપણે ધોરણ 11માં ભણ્યા કે જે તે બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ મળે અથવા અનન્ય સ્પર્શક મળે તો તે બિંદુએ વિધેય વિકલનીય છે તેમ કહેવાય. અને ફિઝિક્સની અંદર મને ખ્યાલ છે મિત્રો કે તાક્ષણિક વેગ એટલે વિકલન. હવે મિત્રો આપણે ગ્રાફિકલી જોઈએ સૌથી પહેલાં, કે ધારો કે આ એક fx બરાબર mod x નો ગ્રાફ મને વી આકારનો આપ્યો છે. હવે આ ગ્રાફની અંદર મને કોઈ પૂછે કે x બરાબર 0 આગળ વિધેય વિકલનીય છે કે નહીં, અથવા ગ્રાફ વિકલનીય છે કે તેમ ચેક કરો. તો x બરાબર 0 આગળ મારે સ્પર્શક જોવાના. તો x બરાબર 0 આગળનો x અક્ષ પોતે એક સ્પર્શક છે. બીજો કે આ રેખા તમે આગળ લંબાવશો તે બીજો સ્પર્શક મળશે, આ રેખા તમે આગળ લંબાવશો તે ત્રીજો સ્પર્શક મળશે. આમ એક્ઝેક્ટ મિત્રો કહી શકીએ કે જે તે બિંદુ આગળ વિધેય વિકલનીય છે કે નહીં, તો તે બિંદુ આગળ અનન્ય સ્પર્શક મળતો હોય તો વિકલનીય છે. આ ગ્રાફની અંદર એક અને માત્ર એક સ્પર્શક નથી મળતો, સતત છે પરંતુ અનન્ય સ્પર્શક નથી માટે વિકલનીય નથી. તે જ રીતે y² બરાબર 4x ગ્રાફ લઈએ, તે સતત છે, સળંગ ગ્રાફ છે, અનન્ય સ્પર્શક મળે છે છતાં પણ વિકલનીય નથી. કેમ? તો કે અનન્ય સ્પર્શક મળે છે પણ સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત છે, કારણ કે y અક્ષ પોતે સ્પર્શક છે અને શિરોલંબ સ્પર્શક છે, તો શિરોલંબ સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. ખ્યાલ હોય મિત્રો? આ ઉદાહરણની અંદર એક કરતાં વધારે મળતા હતા એટલે વિકલનીય નથી. આ ઉદાહરણની અંદર સતત છે, એક જ સ્પર્શક મળે છે છતાં વિકલનીય નથી. કેમ? તો કે ઢાળ અસ્તિત્વ ધરાવતો નથી. મિત્રો ખ્યાલ છે આપણને ધોરણ 11માં રેખામાં ઢાળ ભણ્યા કે y2 - y1 / x2 - x1 બિંદુ સ્વરૂપ ઢાળ, ખૂણો આપ્યો હોય એટલે કે tan θ ઢાળમાંથી tan θ અવ્યાખ્યા છે માટે વિકલનીય નથી. ત્રીજો ગ્રાફ જોઈએ કે ગ્રાફ આપેલો છે અને એક સ્પર્શક આપેલો છે, તો સ્પર્શ બિંદુ આગળ આપણને એક જ સ્પર્શક મળે છે. ધારો કે આ બિંદુની વાત કરીએ તો આ બિંદુ આગળ એક કરતાં વધારે સ્પર્શક દોરશો તો મળશે નહીં, અથવા એ છેદિકા બની જશે. એટલે કે આ પોઈન્ટ આગળ એક જ સ્પર્શક મળે છે, ઉપરાંત એ સ્પર્શક જે છે એ x અક્ષ સાથે લઘુકોણ બનાવે છે અને tan લઘુકોણ વ્યાખ્યાયિત છે માટે સ્પર્શકનો ઢાળ વ્યાખ્યાયિત છે, શાંત ઢાળ મળે છે, એક જ સ્પર્શક મળે છે માટે આ બિંદુએ વિધેય વિકલનીય છે તેમ કહી શકાય. તો સૌપ્રથમ ઉદાહરણ તો મિત્રો એના પરથી જોઈ શકીએ કે કોઈ પણ વિધેયના ગ્રાફમાં જે બિંદુએ એંગલ બનતો હોય અથવા ધાર બનતી હોય તો તે બિંદુએ અનન્ય સ્પર્શક ન મળે અથવા તે બિંદુએ વિધેય વિકલનીય નથી. એટલે કોઈપણના ગ્રાફમાં એંગલ બનતો હોય અથવા ધાર બનતી હોય તો તે બિંદુ આગળ વિધેય વિકલનીય હશે નહીં. ત્યાર પછી મિત્રો આપણે વિકલન વિશે જોઈએ. તો વિકલન એટલે વ્યાખ્યાની મદદથી વિકલન જે છે આપણે ધોરણ 11માં ભણ્યા. તો વ્યાખ્યા અને ગ્રાફ એ બંનેની મદદથી વિકલન ભણીએ, એટલે કે કઈ રીતે વક્રના સ્પર્શકનો ઢાળ એ વિકલન થાય એ આપણે ગ્રાફિકલી જોઈએ. તો મિત્રો સૌથી પહેલાં આપણે કોઈ પણ એક વક્ર લઈએ, એ વક્ર પર જે છે એ બિંદુ P લઈએ. Pનો એક્સિયમ સ્મોલ c છે, તો Pનો એક્સિયમ c થશે તો વાયામ f ઓફ c થશે. હવે cની નજીક h જેટલા અંતર એટલે કે સૂક્ષ્મ અંતર h લઈએ તો cની નજીક જમણી બાજુનું બિંદુ c + h થાય, ડાબી બાજુનું c - h થાય. હવે c + h બિંદુ છે એ વક્ર પર જઈએ તો એ b બિંદુ કહીએ, તો b ના યામ c + h f ઓફ c + h. એ જ રીતે c - h બિંદુ વક્ર પર લઈએ તો એ બિંદુ આપીએ નામ, તો એના યામ c - h અને f ઓફ c - h. ક્લિયર મિત્રો આટલું? હવે મિત્રો જે PB છે
એ વક્રની છેદિકા બનશે અથવા ચાપ બનશે સિકન્ટ. હવે પીબી જે છે એની અંદર મને ખ્યાલ છે કે ધીમે ધીમે હું h ટેન્સ ટુ 0 લખું, એટલે કે c પ્લસ h છે એમાં h ટેન્સ ટુ 0 મૂકું તો c પ્લસ h બિંદુ એ c તરફ જશે x અક્ષ પર, તો c પ્લસ h બિંદુ c તરફ જશે તો આપણે h ટેન્સ ટુ 0 લઈએ ત્યારે પીબીનો ઢાળ એટલે કે આ પીબીનો ઢાળ જે છે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, કારણ કે પીબી જે છે એ બિંદુ છે y2 માઇનસ y1 એટલે કે બીનો વાયમ c પ્લસ h માઇનસ પીનો વાયમ, એ જ રીતે બીનો એક્સએમ માઇનસ પીનો એક્સએમ. એ જ રીતે એપીનો ઢાળ લઉં તો y2 માઇનસ y1 એટલે કે એનો વાયમ પીનો વાયમ છેદમાં એનો એક્સએમ માઇનસ પીનો એક્સએમ. આ થયું એપી અને પીબીનો ઢાળ. હવે એપી અને પીબીના ઢાળમાં હું લિમિટ h ટેન્સ ટુ 0 મૂકું, ધારો કે પીબીના ઢાળમાં, તો શું થશે કે c પ્લસ h બિંદુ c તરફ જમણી બાજુથી જશે. માટે આપણે શું લખીએ f ડેશ એટલે કે c પ્લસ એટલે કે c બિંદુ આગળનું જમણી બાજુનું વિકલન, એને સંકેતમાં આ રીતે લખાય f ડેશ c પ્લસ h. તો મિત્રો શું થશે કે c પ્લસ h બિંદુ c તરફ જશે એમ વક્ર પરનું b બિંદુ એ p તરફ આવશે, અને વક્ર પરનું b બિંદુ p તરફ આવશે તો જે પીબીની લંબાઈ છે ધીમે ધીમે ઘટતી છે. b બિંદુ અહીંયા આવશે તો ધીમે ધીમે પીબીની લંબાઈ ઘટતી જશે, અને પીબીની લંબાઈ ઘટતા એક્ઝેક્ટ b બિંદુ એટલે કે h ટેન્સ ટુ 0 તરફ આવશે, એટલે આ બિંદુ c તરફ જશે, એમ b બિંદુ p તરફ આવશે, અને b બિંદુ એક્ઝેક્ટ પીની નજીક આવશે ત્યારે પીબી જે છેદિકા હતી એ સ્પર્શક રેખા ઉપર આવી જશે. ખ્યાલ મિત્રો આ બિંદુ આવી જશે, સ્પર્શક બની જશે, અથવા પીબી જે છે એ સ્પર્શક રેખા પર આવી જશે, એટલે એને કહેવાય આપણે જમણી બાજુનું વિકલન LHD. એ જ રીતે મિત્રો આપણે આગળ જોઈએ તો જેમ બી બિંદુ પી તરફ આવશે તેમ આપણું એ બિંદુ જે છે એ બિંદુ છે એટલે કે c માઇનસ h એમાં h ટેન્સ ટુ 0 મૂકશો તે c માઇનસ h c તરફ આવશે, તો એ બિંદુ વક્ર પર p તરફ જશે, તો એ બિંદુ જેમ p તરફ જશે તો એપીની લંબાઈ ધીમે ધીમે ધારો કે એ બિંદુ અહીંયા આવશે તો પી એની લંબાઈ ઘટતી જશે, ઘટતા એક્ઝેક્ટ એ બિંદુ એટલે કે h ટેન્સ ટુ 0 જશે એમ એ બિંદુ પીની નજીક આવશે ત્યારે એપી જે છેદિકા હતી અથવા સિકંડ હતી એ સ્પર્શક બની જશે, એટલે એ પણ આ સ્પર્શક રેખા પર આવી જશે, અને બંને એક જ રેખા પર આવી જશે. માટે બંને જે છે એને સમાવતી રેખા છે એક સાથે સમાન ખૂણો બનાવશે, માટે કહી શકાય એને ડાબા લક્ષ, એટલે કે f ડેશ c માઇનસ c આગળનું ડાબી બાજુનું લક્ષ, એટલે કે c આગળ જમણી બાજુથી જઈએ, c આગળ ડાબી બાજુથી જઈએ એમ બી બિંદુ p તરફ જમણી બાજુથી આવશે, અને ધીમે ધીમે p આગળ આવશે ત્યારે આ સ્પર્શક રેખા પર જતું રહેશે પીબી. એ બિંદુ p તરફ ડાબી બાજુથી જશે તો એને કહેવાય c માઇનસ લિમિટ h ટેન્સ ટુ 0. એપીનો ઢાળ જે છે એ ધીમે કેટલો બની જશે તો કે એપી જે છે એ આ સ્પર્શક પર આવી જશે. માટે કહી શકાય કે એપીનો ઢાળ, પીબીનો ઢાળ અને આ સ્પર્શક એ ત્રણ એક જ લાઇનમાં આવી જશે, અને ત્રણ સરખા હોય માટે કહી શકાય કે LHD એટલે કે લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ્સ, રાઇટ હેન્ડ ડેરિવેટિવ્સ ઉપરાંત એની કિંમત શાંત મળવી જોઈએ, કારણ કે પરવલયમાં આપણે આગળ ઉદાહરણમાં જોયું કે અનંત મળતી હતી તો પણ એ વિકલનીય નથી. આમ ડાબી બાજુનું વિકલન, જમણી બાજુનું વિકલન બંને સમાન થાય તો વિધેય x બરાબર c આગળ વિકલનીય છે તેમ કહી શકાય, કે c આગળ બંને બાજુથી જઈએ ત્યારે એક જ સ્પર્શક રેખા મળે તો એક બિંદુ આગળ વિધેય વિકલનીય છે તેમ કહી શકાય.